રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। જાપાનના પેસિફિક કિનારા ઉપર 1 મીટર સુધીની સુનાવણીની ચેતવણી અપાઈ છે। કામચટકા દ્વીપકલ્પમાં 8.7ની તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો છે, જેના કારણે સુનામી આવતા 4 મીટર 13 ફૂટ સુધી મોજા ઉછળ્યા હતા અને જેના કારણે લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે। ઇમારતોને નુકસાન થયું છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઇમારતોને પણ નુકસાન થવા પામ્યું છે। તો આજે જોરદાર ભૂકંપ આવ્યો છે અને તેને લઈને ઇમારતોને પણ નુકસાન થયું છે। રશિયામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં શક્તિશાળી ભૂકંપ પછી રશિયાના ફાર ઈસ્ટમાં સુનામી ત્રાટકતા 13 થી 15 ફૂટ ઊંચા મોજા પર ઉછળ્યા હતા। હાલ કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને તેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે। તો રશિયામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। દરિયામાં 3 મીટર ઊંચા મોજા ઉછાળવાનું આ સાથે જ જાપાન અને રશિયાના દરિયાકાંઠા ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંના જે લોકો છે તેઓને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। તો કામચટકામાં ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી અપાઈ છે। જમીનની પેટાળમાં 19.3 કિલોમીટર ઊંડાઈએ કેન્દ્ર મળ્યું છે ભૂકંપનું અને દરિયામાં 3 મીટર ઊંચા મોજા ઉછળવાનું પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જાપાન અને રશિયાના જે દરિયાકાંઠા છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જાપાનના પીએમ ઈશાબાની ઇમરજન્સીની બેઠક રાહત અને બચાવ કામગીરી માટે જાપાન તૈયાર છે। તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી છે। કેલિફોર્નિયાના તટ સીધી સુનામીની ચેતવણી અપાઈ। દરિયામાં 3 મીટર ઊંચા મોજા ઉછળવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું। તો જાપાન અને રશિયાના દરિયાકાંઠામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રશિયામાં 8.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। અફરાતફરી મચી હતી, નાસભાગ મચવા પામી હતી। તો ઇમારતોને નુકસાન થયું છે। કામચટકા દ્વીપકલ્પમાં 8.7ની તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો અને જેના કારણે સુનામી આવતા 4 મીટર સુધી મોજા ઉછળ્યા હતા, જેના કારણે લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે અને ઇમારતોને પણ નુકસાન થયું છે। તો રાહત અને બચાવ કામગીરી માટે જાપાન તૈયાર છે। તો આ ભૂકંપ આવ્યો છે। હાલ કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો ભૂકંપનું કેન્દ્રબિંદુ 19.3 કિલોમીટરની ઊંડાણમાં હતું। જાપાનમાં પણ સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે। તો રશિયામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। કામચટકા દ્વીપકલ્પમાં 8.7ની તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો છે। આજે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો, અફરાતફરી મચી હતી। તો જાપાન અને રશિયાના દરિયાકાંઠા ઉપર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો જાપાનના પીએમ ઈશિબાની ઇમરજન્સી બેઠક તાત્કાલિક બેઠક બોલાવી છે। રાહત અને બચાવ કામગીરી માટે જાપાન તૈયાર છે। તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી અને બેઠકમાં તમામ દિગ્ગજ નેતા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત હશે। કેલિફોર્નિયાના તટ પર બી એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દરિયામાં 3 મીટર ઊંચા મોજા ઉછાળવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું। તો જાપાન અને રશિયાના દરિયાકાંઠામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રશિયામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે।
તો હાલ કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, ભૂકંપ આવતાની સાથે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.